મારા બાપુ તમને મજા આવી મેં નક્કી કીધું. મારા બાપુ બેઠે બેઠે યાદ કરે કે મારો હું પહેલો દીકરો છું દુનિયામાં કે મારા મરી ગયા પછી મારા બાપને રોજ યાદ કરું છું. કોઈ દીકરો રોજ યાદ ન કરે કે મરી ગયા પછી. હા હરાદ આવ્યો ને હરાદ, હજી સરાદ મારા મગજમાં ઘૂસતા નતા. એ કે હરાદ માને વાસ નાખો ને હું મારા દાદાની વાસ નાખવા ગયો તો કે દાદા કાગડો થઈને આવ્યો. હવે મારા દાદાને 100 વાર ત્યાં મરી ગયા, હજી એ કાગડો જ છે, એને બીજો અવતાર મળ્યો જ. અને હું ચલો હાલો એક કાગડો હોય મારા દાદા, બીજા 6 કોણ આવે છે મારી વાસ ખાવા સાલાઓ? નો આવે કાગડો થઈને, ખોટી વાત છે. હરાજ શું છે આપણા સંતો મંતો વૈજ્ઞાનિક હતા મોટા, એને ખબર હતી કે આ પડદા માજી નહીં માને. આમ હરાજ એટલા માટે બનાવવામાં આવ્યા છે કે ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખાવાથી કાગડીના બચ્ચા બચી જાય, યા પ્રજા નહીં નાખી. એટલે હરાજ એક ધર્મ બાજુ વાળીને આપણને હરાજ નાખતા કરી નાખ્યા. કાગડીના બચ્ચા બચ્ચા ધર્મ છે. અને ભાદરવા મહિનામાં આપણને પિત્ત નામનો રોગ થાય છે. ભાદરવા મહિનામાં એ ગરમ દૂધ પીવાથી રોગ તમને મટી જાય. એટલા ખીર ને આવું કર્યું એ ખાઈને આમ પ્રજા ખાય છે નહીં કે હું આમ ખવડાવો. હા એમ થઈ ગયું. બાકી કોઈ હરાજ બરાબર કાગડો બાગડો છે જ નહીં. હું તો ન માનતો માનો નહીં નહીં કાગડું છે જ નહીં કોઈ. અને કૂતરું મારીને કૂતરું થાય, માણા મારીને માણા થાય. કેમ ને 84 લાખ ફેરા કોઈ ફેરો છે જ નહીં. જે મરે એ જ થાય. એક કૂતરું મરે, એક માણસ મળે કે કૂતરું તો પાર ઉતર્યું. એક કૂતરું મળે ને તો એક માણસ પેદા થાય. આવું મેં સાંભળ્યું છે. વાત આવી છેલ્લો અવતાર કૂતરાનો છે. તો હા જે લાખો માણસ જન્મે તો લાખો કૂતરા મરવા જોઈએ ને. એટલે કૂતરા તો એમને બહતા હોય છે, મરતા જ નથી. ખોટી વાત છે. હમણાં ને હું 3 વાગે મારા ઘરે પહોંચ્યો તો મારા ઘરે ચોર ચોરી કરવા આવતો. એ આમથી આવ્યા, હું આમથી આવ્યા, બે ભેગા થઈ ગયા. તે ચોર ભાગ્યો કે મજુ આ કોણ આવ્યો? પછી અઠવાડિયા પછી પાછો ચોર આવ્યો તો હું પાછો ત્રીજી 4:30 આવ્યો, એ 4:30 આવ્યો, પાછા બે ભેગા થઈ ગયા. ચોર ભાગ્યો. ત્રીજી વાર એનો 2:30 વાગે આવતો, ચોરે 2:30 વાગે આવ્યો કે આ વખતે લૂંટી લો ઘર કા. પણ આમ આવ્યો ને અને બે ભેગા થઈ ગયા એટલે ઉભો રહી ગયો ચોર. મને કે તમે ચોર છો પેલા? મેં કીધું ના, તો રાતે ચાથી આવો છો? કીધું કામ તો એવું જ છે. ચોર જેવું કોણ 1.5 લાખના બૂથ બની આવતા રહી. કઈ કરું? એક જોડી કપડા પહેરવાના, હાથમાં સાલ, લાવો 1.5 લાખ રૂપિયા. એક ભાઈનો મને ફોન આવ્યો, અમને ફોન આવ્યો એક ભાઈનો. મને કે કૃપા કેટલા મારે પ્રોગ્રામ કરો, તમે કેટલા પૈસા લઈશું? કીધું 1.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં કીધું ના, તો શેના 1.5 લાખ રૂપિયા? મેં કીધું 1.5 લાખ રૂપિયા એટલા માટે અમે લઈશું કે ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે. એટલે અમારા છોકરાને ગલોટિયા ના ખાવા પડે એના પૈસા લઈશું. અમે તો બહુ ગલોટિયા ખાઈ ગયા જિંદગીમાં. હા દઈ દીજો કલાકારને. ક્યાં અમદાવાદ, ક્યાં બોમ્બે, ક્યાં પુના, રોજ આવું જાવું. એક્સિડન્ટમાં ઘણા બધા કલાકાર મરી ગયા. કોઈના પરિવારની ખબર લેવા નથી જોયું ત્યાં સુધી. અતિ ગાવાથી કેન્સર થાય, સોરપેટી માથે માર પડે છે. ઘણા બધા કલાકારો કેન્સર થવાથી મરી ગયા. એના ઘરે કોઈ નથી જોવા કલાકારની શું હાલત છે. અતિ બોલવાથી એટેક આવે છે. 2-3 વર્ષ પહેલા 3 કલાકાર મરી ગયા. મેં એક કલાકાર હરેશ ગઢવી મારા ખોરામાં મરી ગયો એટેક આવવાથી. નાની 2 દીકરીઓ હતી. સાહેબને કોઈ પૂછવા ન જોયું કલાકારને કે તારા બાળકો શું કરે છે. કલાકાર આજો આ તબલા વગાડે છે, બેન્જો એના ઘર એને આંગળી માથે હાલે છે. અને આંગળાને કંઈક થઈ જાય એટલે આનું ઘર પૂરું થઈ જાય. એટલે આ કલાકારો બધા છે સૌથી વધુ મહેનત હોય ને આ લોકો વગાડવાનું. સૌથી ઓછામાં ઓછા પૈસા હોય આમ ના વગાડવાનું. આ એકવાર એકતા કરી નાખી. અમારે કોઈ કલાકારમાં વગાડવું નથી તો કલાકાર રોવે, બોલો વગાડો. હું પણ એકતા નથી આમની છે નથી ને. ભોગ તો જવા દો, ન હોય તો ભોગ તમારા. એકતા નહીં કરવાની, 2 ભીખા મરી જઈશું. એકતા કોઈ દી નહીં કરવાની. એકતા કરો તો કોઈને બતાવવાની નહીં. એકતા ને પૈસો તમે બતાવો એટલે તમારો જાય જય સીતારામ. એવું બધું છે. પણ કદી 2 લાઈન જેનાથી મારું હાલે છે. હકાપાને કોઈ સાંભળતું હોય તો મારું એક આસ્થાનું કેન્દ્ર છે મોગલ. મને સાહેબ કંઈ નથી આવડતું. 2-4 જોક્સ ના સ્ટેજ માથે ચડ્યો છું અને હકામાંથી હકાપા બનાવ્યો હોય તો મારી માં ભગવતી મોગલ. એકાદી 2 લાઈન તમને સંભળાવું, પછી કલાકાર બધા સાંભળવા છે, પછી 2-4 જોક્સ પછી ઉભો થઈશું. એ દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો. દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો. चूड़ा
આગો પિયું ચમટોડે વળી આગો પિયું ચમટોડે વળી એ રાત જોડી રવિ ઘેર હાયલા રે એ માર બાળા તે પણ ના મેલી રે એ સીધ જાવશો માયા ને હાથ મેલી રે એ મારી એક સંદેશો કેવો રે આયોજન મારા મિત્ર મનરભાઈ પ્રફુલભાઈ અને કરણભાઈ બાપ દીકરાએ તેને અદભુત આયોજન કર્યું છે સમાજને બહુ ઉપયોગી માણસ છે આની ખાસ તમે નોંધ લેજો કારણ કે આવા સમાજમાં અમુક માણસો થાય છે જે સમાજનું વિચારે સમાજ તો જવા દો ઇતર સમાજનો કોઈ પણ માણસ આવે છે તો એના પણ કામ કરી દે છે એકવાર જોરદાર તાળીના ગળાથી આ પરિવારને વધાવી લો કલાકાર જાજા બાકી છે જાજો ટાઈમ એટલે તો મને સાંભળ્યો એ બદલ આભાર ક્યાંય ભૂલજો કોઈ ક્ષમા જય માતાજી જય મોગલ